મહારાષ્ટ્રના નાંદેડ ખાતે યોજાયેલા 69મી નેશનલ સ્કૂલ નેટબોલ સ્પર્ધા અંડર 17માં ગજેરા ગ્લોબલ સ્કૂલની વિદ્યાર્થીનીઓની SGFI 69 સ્કૂલ ગેમ્સ નેશનલમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા સુરત રેલવે સ્ટેશન પર વિદ્યાર્થીનીઓ આવતા તેઓનું ટ્રોફી સાથે હર્ષોલ્લાસ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે SGFI દ્વારા મહારાષ્ટ્રના નાંદેડ ખાતે તારીખ 27-31 જાન્યુઆરી 2026 દરમિયાન આયોજિત 69મી નેશનલ સ્કૂલ નેટબોલ સ્પર્ધામાં અંડર 17 ગર્લ્સ ટીમે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। ગુજરાતે નેટબોલ રમતમાં SGFI નેશનલમાં પ્રથમ વખત બ્રોન્ઝ મેડલ મેળવ્યો ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે। ગુજરાતની ટીમે લીગ મેચમાં ઝારખંડ અને આંધ્રપ્રદેશ સામે વિજય મેળવ્યો હતો। ત્યારબાદ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં આસામ સાથે વિજય મેળવ્યો હતો અને ક્વાર્ટર ફાઇનલમાં ચંદીગઢને હરાવીને સેમીફાઇનલ પ્રવેશ મેળવ્યો છે। ગુજરાતની ટીમે ખૂબ જ ઉત્તમ પ્રદર્શન કરી આખરી મેચમાં કર્ણાટકને હરાવીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો। આ ગૌરવસભર ટીમમાં ગજેરા ગ્લોબલ શાળાની 4 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી, જેમાં ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીની સુહાની પરિહાર અને આર્ચી અંબાની તેમજ ધોરણ 9ની માઇશા ભટ્ટ અને જેની વાનાનીનો સમાવેશ થાય છે। નોંધનીય છે કે સુહાની પરિહારની અંડર 27 ગર્લ્સ ટીમની કેપ્ટન તરીકે નિયુક્ત કરાઈ હતી। આ તમામ વિદ્યાર્થીઓને શાળાના સ્પોર્ટ્સ હેડ ધવલ ચૌહાણ તથા નેટબોલ મેન્ટોર દર્શના ગામિતીના માર્ગદર્શન અને તાલીમથી ઉત્તમ પ્રદર્શન કરવા માટે પ્રેરણા મળી છે। તો શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા તથા શાળાના પ્રિન્સિપાલ શ્વેતા પરિહારે વિદ્યાર્થીનીઓની આ અસાધારણ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે તથા શાળાના રમતગમત ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્યને દર્શાવે છે।